વડોદરામાં કોંગ્રેસને માત્ર 6 સીટો મળતા કોંગ્રેસ સાથે જોડાયેલા એવા સામાજિક કાર્યકર પ્રજ્ઞેશ જયસ્વાલે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સામે મીડિયા સમક્ષ વિરોધ દર્શાવ્યો હતો। ગતરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ વડોદરા મહાનગરપાલિકામાં ભાજપનો પ્રચંડ વિજય થયો હતો। ભાજપને 69 સીટો મળી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 6 સીટો વડોદરામાં આવતા સામાજિક કાર્યકર પ્રજ્ઞેશ જયસ્વાલે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી વિરુદ્ધ રોષ પ્રગટ કર્યો હતો। મારો આક્રોશ સીધો શહેર પ્રમુખ ઋત્વિજ જોશી પર છે કે એમને જે ટિકિટો આપી એ ટિકિટો આપવામાં એમને બીજેપી જોડે સેટિંગ કરેલું છે, પ્લસ કે એમને જે ટિકિટો ફાળવી, જેમ કે કયા વોર્ડના કયા વોર્ડમાં આપી, જે યુથના છોકરાઓને ટિકિટ આપી તે ટિકિટો ફેરવામાં બહુ મોટી ભૂલો થઈ છે। જ્યાં કે કંઈ સંગઠન નહોતું, કંઈ બૂથ લેવલ પર કામગીરીઓ નથી, એમના પાસે સંગઠનમાં ફેરણીમાં નહોતા માણસો, તો એ ટિકિટો કેવી રીતના આપી જ્યારે કે જે પાયાના કાર્યકરો હતા એમને ટિકિટો આપી નથી। તો આ ઇલેક્શન મને એવું લાગે છે ખાલી માત્ર ઋત્વિજ જોશીએ એમના ખિસ્સા ભરવા માટે આ ઇલેક્શનમાં લોકોને ટિકિટો આપી છે। બીજેપી જોડે બહુ મોટું સેટિંગ કરેલું છે અને એ બીજેપી જોડે વેચાઈ ગયેલા છે, તો એમને તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ ઋત્વિજ જોશીએ। મારા પિતાશ્રીની વાત થાય તો મારા પિતાશ્રી 42-44 વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત છે અને કોંગ્રેસનું કામ કરેલું છે એમને। તો મારા ફાધરે ટિકિટ માંગેલી 16 યા 17માંથી એમને ટિકિટ આપવાની હતી, તો એમને 19માંથી ટિકિટ આપી અને 19માંથી ટિકિટ આપવા પછી બી જેટલા યુથના કાર્યકરો છે જે પબ્લિક વચ્ચે રહ્યા છે, પબ્લિકના કામ કર્યા છે, તે કાર્યકરોને ટિકિટ તો આપી પણ એમને પેનલમાં એવા કમજોર કડીઓ જોડી દીધી કે તેથી પેનલો પડી જાય, પેનલને માર પડે। અને મારા ફાધરને જો એમને ટિકિટ આપવાની હતી તો 16-17માંથી આપવાની હતી, 19માંથી એમને જે ટિકિટ આપી એ એમને ટિકિટ અપાઈ ના, એ સૌથી મોટી ભૂલ છે। જ્યારે કે 19ની અંદર એવા પાયાના કાર્યકર્તાઓ છે જે પબ્લિક વચ્ચે રહે છે, પબ્લિકનો ચહેરો છે, જ્યારે કે પબ્લિકનો આટલો બધો આક્રોશ હતો આ ઇલેક્શનની અંદર કે પબ્લિક જાય તે વિરોધ કરી રહી હતી જ્યારે કે બીજેપીનો, તારે તે છતાં તેમને જે પાયાના કાર્યકરો હતા જે પબ્લિક વચ્ચે રહે છે, જે પબ્લિકના જોડે જઈને પબ્લિકનું કામ કરે છે, જ્યારે કે રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ, આ બધું જે પબ્લિક જોડે કામ કરે છે એ લોકોને પાયાના કાર્યકર્તાઓને ટિકિટ આપવાની હતી, જ્યારે કે એ ટિકિટો એમને આપી નથી। તો આમાં કંઈ ને કંઈ એવું લાગી રહ્યું છે કે જ્યારે કે શહેર પ્રમુખ વેચાઈ ગયા હોય। જો આજે હું પબ્લિક વોર્ડ નંબર 19માં આજે હું 9-10 વર્ષથી હું પબ્લિક જોડે રહ્યો છું, મારી પ્રજાના બધા કામમાં હું ઊભો રહ્યો છું અને હું પ્રજાનો સેવક રીતને જ ઊભો રહ્યો છું। આજે જેમ કે આપણા વિરોધ પક્ષના નેતા ભત્તુભાઈએ કીધું કે આજે પબ્લિક વચ્ચે હંમેશા રહે છે, હર હંમેશા માટે પબ્લિકની કામ કરે છે, એ પબ્લિક એમની હીરો છે એ નથી, એટલે પ્રજામાં જે રહે છે, પ્રજાને સેવા આપે છે, પ્રજાના કામો કરે છે તેવા ઉમેદવારોને ટિકિટ આપવાની હતી, તે આપવામાં કાંઈ ભૂલ થઈ છે અને એવા યુથના અમુક લોકોના એમને કેરિયરો પતાવી દીધા છે, જ્યારે ભાજપો જોડે રહીને એમને સેટિંગ કરેલું છે, જ્યારે કે એમને જ્યારે યુથમાં જે પબ્લિક વચ્ચે રહે છે એવા ચહેરાઓને ટિકિટ આપ્યા પછી એમને પેનલો તોડવા માટે એક એવી કમજોર કરીને ટિકિટો આલી છે કે જે પેનલો તૂટી જાય। મારું તો એક જ કહેવું છે કે શહેર પ્રમુખને જરા બી શરમ હોય તો અત્યારે એમને રાજીનામું મૂકી દેવું જોઈએ। આ કોંગ્રેસને જો આ પોતે જ શહેર પ્રમુખ જ અને શહેર પ્રમુખ જ પતાવી રહ્યા એવું લાગી રહ્યું છે મને। જિલ્લા પ્રમુખે રાજીનામું આપ્યું એનું મૂળભૂત કારણ એ જ છે કે જ્યારે પ્રદેશ પ્રમુખ, જ્યારે શહેર પ્રમુખ જ્યારે ટિકિટની વેચણી કરે છે ત્યારે આ શું ખાલી એવું જોઈએ છે કે ભાઈ તમને કોંગ્રેસને પતાવવા માટેની ટિકિટ આપવાની છે? તમે એવું જોતા નથી કે એમને પાર્ટી ફંડે આલવું જોઈએ, પાર્ટી ફૂલ સેવા આલવી જોઈએ। મને તો એવું લાગે છે આ વખતે પબ્લિકમાં રોષ હતો ત્યારે વોર્ડ નંબર 19માં તો અમુક જગ્યાએ એવી વાત છે કે આમનો પૂરતો પ્રચાર કોંગ્રેસનો નથી થયો, તો પ્રચાર તો પૂરો કોંગ્રેસ પાર્ટીનો થવો જોઈએ। જ્યારે કે તમે એક ઉમેદવાર સારો આપી દો અને એના જોડે તમે એક ઉમેદવાર કાચો આપી દો પેનલ, તો એમાં પેનલ તૂટી જાય છે। પ્રજાને શું જોઈએ છે? પ્રજાના વચ્ચે રહીને જે પ્રજાનું કામ કરતો હોય, પ્રજા વચ્ચે રોડ, રસ્તા, પાણી, એમની હરેક સમસ્યા માટે પ્રજા સાથે ઊભો રહેતો હોય, આ તો ધાર્મિક કામ છે કે કોઈ બી કામ છે, તહેવાર છે, ઉત્સવ છે, એના જોડે પ્રજા જોડે રહેતો હોય એવા માણસને ટિકિટ આપવાની હતી, જે ટિકિટ આપવામાં શહેર પ્રમુખ નિષ્ફળ રહ્યા છે। મારી માંગણી એવું છે તાત્કાલિક ધોરણે શહેર પ્રમુખે રાજીનામું આપી દેવું જોઈએ, જરા બી એમને શરમ હોય તો। શહેર પ્રમુખ એવો હોવો જોઈએ કે શહેર પ્રમુખ પ્રજા વચ્ચે રહીને પ્રજાના જોડે કામ કરે, ના કે ખાલી તમે મીડિયામાં ફરતે બૂમાબૂમ કરો ને
ધરપકડ કરાવો અને પછી 5 મિનિટમાં બહાર આવી જાય એવું નથી. સાયલેન્ટ કામ કરો, પણ પબ્લિક વચ્ચે રહીને કામ કરો. સંગઠન બનાવો, બધા વોર્ડ વાઇઝ સંગઠન બનાવો. પહેલેથી તમે બૂથની તૈયારીઓ કરો. બૂથ લેવલમાં બી કામગીરી કમજોર છે. બૂથ લેવલમાં બી છોકરાઓ અમુક નતા બેઠા કે અમુક જગ્યાએ બૂથમાં કોઈ જ નહોતું. એ રીતની પરિસ્થિતિ છે. તો તમે શું કરી રહ્યા છો? જ્યારે ઇલેક્શન આવે છે ખાલી તમે ટિકિટમાં અને પૈસાના સેટિંગોમાં જ છો બીજેપી જોડે. તો તમે શું કર્યું છે? જ્યારે કોઈ નેતા તમે સિલેક્ટ કરો છો કે ભાઈ મારે આને ટિકિટ આપી છે આ વોર્ડમાં, તો એ વોર્ડમાં તમે કેવી રીતના સિલેક્ટ કરો છો કે ભાઈ એ વોર્ડમાં એ જાય છે, વોર્ડમાં કામગીરી કરે છે, પ્રજાનો ચહેરો છે, એના પાસે સંગઠન છે કે એના પાસે બૂથ લેવલનું સેટિંગ છે, એ બધું જોવાનું હોય છે. આની અંદર એવું નતું કે તમે ખાલી ટિકિટ આપી દીધી. જે પબ્લિકનો ચહેરો છે, પબ્લિકના વચ્ચે રહે છે, પબ્લિકના કામ આપે છે, પબ્લિકને સેવા આપે છે, એવા ઉમેદવારોને ટિકિટ આપવાની જરૂર છે. સમાજ તો કોઈ બી સમાજનો હોય, પણ નિર્ણાયક લડાઈ લડે એવો હોવો જોઈએ અને વફાદાર હોવો જોઈએ પાર્ટી પક્ષ માટે. એવાને શહેર પ્રમુખ બનાવો જોઈએ. પ્રજ્ઞેશ જયસ્વાલ, સામાજિક કાર્યકર.